જય સોમનાથ, જય દ્વારકાધીશ. તો ભાઈ અમે હતા ગાંધીધામથી અમે આવી ગયા ભચાઉ, કેમ કે ભચાઉથી આપણે ભરવાનું હતું આંધ્રપ્રદેશનું મીઠું. તો જો અમે આવી ગયા હતા મીઠું ભરવાનું. આ હતું મીઠાની કંપની ભાઈ. અહીંથી આપણે ભરવાનું હતું ખાવાનું મીઠું, અને મીઠું ભરીને જવાનું હતું ચિત્તૂર આંધ્રપ્રદેશ. તો ભાઈ મીઠાના તો અહીં આવી રીતના પહાડો ને પહાડો હતા ભાઈ, ને બહુ બધી મીઠું પડ્યું હતું, કેમ કે આ મીઠુંને રિફાઇન્ડ કરીને પછી આ ખાવાનું બને ને આને આપણે બહાર રાજ્યોમાં જાય. મીઠું આપણે અહીંથી જ જાય આપણા ઇલાકામાંથી, ગાંધીધામ કચ્છમાંથી ને એ બાજુથી. ને ફાઇનલી આપણી ગાડી મીઠું ભરાઈ ગઈ હતી. ને જો આપણે મારવાડી ભાઈ એક આવી ગયો તો મદદ કરવા, કેમ કે મેં કીધું ભાઈ તાલપત્રી બંધ હતી. ને ત્યાંથી ભાગીને આપણે આવી ગયા હતા રાતના ચોટીલા. ને ચોટીલા આપણે ટાયરોની સાઈડો ફેરવવાની હતી. જો અમે સાઈડો ફેરવીને આપણે આ ફેવરિટ હોટલ છે ગાત્રાળ, તો ગાત્રાળ હોટલ આવવું જ પડે. ને અહીંયા આપણો મિત્ર છે પંચરવાળો કાળું, તો કાળું પછી આપણે ટાયરું ફેરવીને ફેરી નાખ્યા. ત્યાં ભાઈ ઓસુભાઈ આવી ગયા. તો આપણે ઓસુભાઈ જતા હતા બેંગ્લોર, ત્યાંથી અમે ગયા નાસ્તો કરવા મુંબઈમાં હતા. મુંબઈમાં નાસ્તો કરતા હતા કયુમભાઈ ને ભાઈ, એની ટીમ આવી ગઈ ચારેય ભાઈઓ. ને આપણે રફીકભાઈનો એક છોકરો પણ હતો, એનું નામ હું ભૂલી ગયો ભાઈ, ખોટું ન લગાડતો, તારું નામ મને નથી આવડતું. સાડલાનો ભાઈ હતો એ ખબર છે. ને ભાઈ આપણે થેપલાની બાકાજી બોલાવી નાખી હતી, 5-6 થેપલા ઉપાડી ગયા હતા મુંબઈમાં. ને બધા મિત્રો ભેગા થઈ ગયેલા વાતું કરતા હતા. ને આ કયુમના હમણાં લગ્ન છે આપણે 16 તારીખે, અને જામનગર જાન લઈને જવાનું છે. તો ભાઈ આપણે બધા ફોલોવરને જવાનું છે જાન લઈને, કેમ કે 2 ગાડી કયુમને ઘરની અને ઘરની જ ગાડીમાં જવાનું છે. અને પછી નાસ્તો કરીને આવ્યા ભાઈ ગાડી અમે, કેમ કે પછી આપણે ખાવાનો તો માવો. આપણે માવો ખાઈને થોડોક વિડીયોનું લીધું ને 2 ફોટા પાડ્યા. તો જો આ સાડલાનો ભાઈ છે ઝીણકો, ને આપણે 2 ભાઈઓને તો વર્તતા નહોતા, ને આપણે કયું છે. તો ફાઇનલી ભાઈ આપણે પછી ત્યાંથી આપણે નીકળવાનો સમય આવી ગયો હતો, કેમ કે આપણે તડકો થાય એ પહેલાં આપણે જવાનું હતું સુરત પહોંચી જવાનું હતું, ને કયુમને જવાનું હતું વડોદરા. તો જો આવી રીતે ફોટા અને બધું પાડીને અમે ત્યાંથી નીકળી ગયા. જો આ ઓસુભાઈની ગાડી ભાઈ બગડાટી બોલાવતી હાલી જતી હતી રોડમાંથી ધીમી ધીમી, કેમ કે એ લેલન છે. ને આપણો ઘોડો જતો હતો આગળ, કેમ કે આપણી ગાડી નવી છે એટલે એ તો કાંઈ ઓટો ગેરમાં નાખીને ભાઈ હાલી જતી હતી. આવી ગઈ આપણી ગાડી. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ફોલો, અને મારી યુટ્યુબમાં ચેનલ વિક્રમ 4282 એને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય